પલસાણા તાલુકાના તાથી થૈયા ગામે ભક્તિભાવથી હનુમાનજીનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કદમા વાલા તથા પૂજા ટ્રેન્ડ્સ અને સિદ્ધિવિનાયક દ્વારા મળીને આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. દાદાનો જન્મ ઉત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમો યોજાયો હતો. છોટુ પાટીલ દ્વારા કેક કાપી આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ આપી હતી. દર વર્ષે 51 કિલો દેશી ઘીથી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને આ પ્રસાદનો લાભ 5000થી વધુ શ્રદ્ધાળુઓ લે છે. પ્રસાદ વિતરણ દરમિયાન ભક્તોનો ઉત્સાહ પણ ગજબનો જોવા મળ્યો. આજે પવિત્ર દિવસ એટલે કે હનુમાનજી જયંતિનો દિવસ છે. રામ ભક્ત હનુમાનની ગાથા એની યશ આપણે રામાયણમાં કે અનેક શાસ્ત્રોમાં પાને પાને લખાયેલું છે. અને આજે આ કદમા ગ્રુપ દ્વારા આમ તો લગભગ ભાઈ કહેતા હતા છેલ્લા 20 વર્ષથી આ ભંડારાનો પ્રસાદનો કાર્યક્રમ આ અમારા મુકેશભાઈ સંજયભાઈ આદિ દ્વારા અહીંયા થાય છે. માનનીય શ્રી અમારા લોકલાડીલા નેતા છોટુભાઈ પાટીલ સાહેબ આજે આ પ્રસંગમાં પધાર્યા છે. ઘણા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે. આ માહોલ જોઈ હનુમાનજીનું સરસ મિલની અંદર જે મંદિર છે મંદિર જોઈ અનેક સંતો છે એટલે હૃદય રાજી થાય છે કે ખરેખર આપણા સંસ્કૃતિના લોકોને ધન્યવાદ છે. ઘરમાં તો ભગવાનને રાખે છે પણ જોડે જોડે પોતાના ફેક્ટરીમાં પોતાના ઓફિસમાં પણ હનુમાનજી મહારાજની સ્થાપના એક સરસ મંદિર બનાવીને 2 ટાઈમ એ હનુમાનજીની સેવા આ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે. હજારો લોકોને અહીંયા મહાપ્રસાદનું આયોજન પણ એમના દ્વારા થયું છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ અને ખાસ કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે હનુમાનજી મહારાજ સદાય આ લોકો પર ખૂબ રાજી રહે, ખૂબ ખુશ રહે અને દરેક આ લોકોના મનોકામના પૂર્ણ કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. ये कदमा वाला पूजा मिल हमारी मिल है. हम हनुमान जी के बहुत बड़े भक्त हैं. हमारा पूरा परिवार हनुमान जी को बहुत मानता है. इनका हर साल जन्म उत्सव हम अपने बच्चों की तरह मनाते हैं और इनकी बहुत बड़ी हमारे ऊपर कृपा है और हम भगवान जी के कृपा से हर साल ऐसा भंडारा करेंगे और ऐसा ही धूमधाम से इनका जन्म उत्सव मनाएंगे. ऐसी कृपा भगवान हमारे ऊपर बनाए रखे. उनका आशीर्वाद हमारे ऊपर बहुत है. बालाजी महाराज की जय. મુકેશ અગ્રવાલ, સંજય અગ્રવાલ અને અજય અગ્રવાલ મળીને હનુમાનજીએ દાદાનો જન્મ ઉત્સવ ઉજવીને સનાતન ધર્મના મૂલ્ય પ્રત્યે ભક્તિ અને સમર્પણનો અનોખો સંદેશ આપે છે. સમગ્ર તાથી થૈયા ગામ ભક્તિમય વાતાવરણમાં નાહી ગયું હતું અને દરેક શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. તાથી થૈયા ગામના ભવ્ય જન્મ ઉત્સવ દ્વારા ભક્તિ અને સનાતન સંસ્કૃતિનો મહિમા ઉજાગર થયો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા.